મિત્રો, કાળી ચૌદસનું નામ સાંભળતા જ મનમાં શું આવે છે? ભૂત પ્રેત, તાંત્રિકો અને એક અજીબ ડર. સાચું કહું છું ને? મોટા ભાગના લોકો દિવાળી પહેલાની આ રાતને મેલી વિદ્યા અને તંત્ર મંત્ર સાથે જોડીને તેનાથી દૂર ભાગે છે. પણ જો હું તમને કહું કે આ રાત ડરવાની નથી, પણ તમારી કિસ્મત ચમકાવવાની રાત છે, તો શું તમે માનશો કે શાસ્ત્રમાં છુપાયેલું એક રહસ્ય તમારા જીવનની સૌથી મોટી સમસ્યાઓને પણ ખતમ કરી શકે છે? આજે આપણે એ જ સિક્રેટ પરથી પડદો ઉઠાવવાના છીએ, જે તમને ભાગ્યે જ કોઈએ કહ્યું હશે. તો સૌથી પહેલા તમે મને કહો કે શું તમારા ઘરમાં કારણ વગર કંકાશ અને કલેશનું વાતાવરણ રહે છે? શું સખત મહેનત પછી પણ પૈસા ટકતા નથી અને આર્થિક તંગી પીછો નથી છોડતી? શું તમને એવું ફીલ થાય છે કે કોઈ નકારાત્મક શક્તિ તમારી પ્રગતિ પર બ્રેક મારી રહી છે? જો આ બધાનો જવાબ હા હોય, તો આ વિડીયો અંત સુધી જોજો, કારણ કે કાળી ચૌદસ એ ડરવાની નહીં, પણ જીવનમાંથી આ બધી જ નેગેટિવિટીને જળ મૂળથી ઉખાડી ફેંકવાની રાત છે. આ રાત અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક છે. ચાલો આપણે જાણીએ કે કેવી રીતે આ એક રાત તમારા જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવી શકે છે. તો કાળી ચૌદસ, જેને નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે, તેની સાથે બે જોરદાર પૌરાણિક કથાઓ જોડાયેલી છે. મોટાભાગના લોકો એક જ કથા જાણે છે, પણ તેનું રહસ્ય તો બંનેના સમન્વયમાં છુપાયેલું છે. એમાંની પહેલી અને સૌથી ફેમસ વાર્તા છે નરકાસુરના વધની. પ્રાગ જ્યોતિષપુરનો રાક્ષસ નરકાસુર એટલો શક્તિશાળી હતો કે તેણે દેવતાઓને પણ હંફાવી દીધા હતા. તેણે પોતાની શક્તિના ઘમંડમાં 16,100 કન્યાઓને બંદી બનાવી લીધી હતી. જ્યારે તેનો અત્યાચાર હદ વટાવી ગયો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની પત્ની સત્યભામાને સાથે લઈને યુદ્ધ કરવા ગયા, કારણ કે નરકાસુરને એક સ્ત્રીના હાથે જ મૃત્યુનો શ્રાપ હતો. કારતક મહિનાની ચૌદસે શ્રી કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો. તે 16,100 કન્યાઓને મુક્ત કરાવી અને તેમને સામાજિક સન્માન અપાવવા માટે તે બધી જ કન્યાઓ સાથે તેમને વિવાહ કર્યા હતા. પણ મિત્રો, આ વાત અહીં પૂરી નથી થતી. અસલી રહસ્ય હવે શરૂ થાય છે. નરક શબ્દનો અર્થ ફક્ત રાક્ષસ નથી, એ નરક આપણી અંદર પણ છે. આપણો ગુસ્સો, આપણી ઈર્ષા, આળસ, ખરાબ વિચાર. નરકાસુરનો વધ એ આ વાતનું પ્રતીક છે કે આપણે પણ આપણી અંદરના આ અસુરોને મારીને જ્ઞાન અને પ્રકાશ તરફ આગળ વધવું જોઈએ, અને આ શક્ય છે. બીજી કથા તો આનાથી પણ રોચક છે, જે મહાકાળીના પ્રાગટ્યની છે. રક્તબીજ નામના એક દૈત્યને વરદાન હતું કે તેના લોહીનું એક પણ ટીપું જમીન પર પડશે તો તેમાંથી હજારો નવા રાક્ષસો જન્મશે. આ કારણે કોઈ દેવતા તેમને હરાવી શકતા ન હતા. ત્યારે દેવી દુર્ગાએ પોતાનું સૌથી રૌદ્ર સ્વરૂપ મહાકાળીને પ્રગટ કર્યા. મહાકાળીએ રક્તબીજનો વધ કર્યો અને તેનું લોહી જમીન પર પડવા જ ન દીધું. સીધું તે પી ગયા. આનો મેસેજ એકદમ ક્લિયર છે: નેગેટિવિટીને ફેલાવાનો મોકો જ ન આપો, તેને શરૂઆતમાં જ ખતમ કરી નાખો. તો મિત્રો, આમ કાળી ચૌદસ માત્ર બહારના દુશ્મનો પર જ નહીં, પણ આપણા અંદરના ડર, ક્રોધ, લોભ જેવા શત્રુઓ પર વિજય મેળવીને આત્મશુદ્ધિ કરવાનો એક પવિત્ર દિવસ છે. હવે આધુનિક જીવનના પણ કેટલાક પ્રાચીન ઉપાયો છે. તો સવાલ એ છે કે બધી પૌરાણિક વાર્તાઓનો આપણે આજે કેવી રીતે ઉપયોગ કરી શકીએ? શાસ્ત્રોમાં આ રાત્રિ માટે કેટલાક એવા સરળ ઉપાયો છે, જે કોઈ તંત્ર મંત્ર નથી, પણ ઊંડા આધ્યાત્મિક રહસ્યો ધરાવે છે. એમાં સૌથી ફેમસ ઉપચાર છે કકળાટ. આપણા વડીલો વર્ષોથી કાળી ચૌદસે કકળાટ કાઢવાની પરંપરા નિભાવતા હતા. સામાન્ય રીતે ગૃહિણીઓ વડા જેવી તળેલી વાનગીઓ બનાવીને ઘર પાસેના 4 રસ્તે મૂકી આવે છે. પણ કેમ? કકળાટ એટલે માત્ર ઘરમાં થતો ઝઘડો જ નહીં, પણ આખા વર્ષ દરમિયાન ઘરમાં અને આપણા મનમાં જ્યાં જમા થયેલી નકારાત્મક ઉર્જા, નિરાશા, દરિદ્રતા. આ વિધિ એવી શક્તિશાળી પ્રતિક્રિયા છે કે જે દર્શાવે છે કે અમે અમારા જીવનમાંથી તમામ નકારાત્મકતા, બીમારીઓ અને દરિદ્રતાને બહાર કાઢી રહ્યા છીએ. આ કોઈ અંધશ્રદ્ધા નથી, પરંતુ માનસિક અને વાતાવરણની શુદ્ધિ માટેની એક પ્રક્રિયા છે. યમદીપમ, અકાળ મૃત્યુના ભયથી મુક્તિ. કાળી ચૌદસની સાંજે ઘરના મુખ્ય દરવાજા પાસે દક્ષિણ દિશામાં 4 મુખી દીવો પ્રગટાવવાની એક પરંપરા છે. આ દીવાને યમદીપમ કહેવાય છે અને તે મૃત્યુના દેવતા યમરાજ માટે પ્રગટાવવામાં આવે છે. એક પૌરાણિક કથા મુજબ રંતિદેવ નામના રાજાએ આ દિવસે દીપદાન કરીને નરકની સજામાંથી મુક્તિ મેળવી હતી.
ત્યારથી આ દીવો પરિવારને અકાળ મૃત્યુના ભયથી બચાવવા અને દીર્ઘાયુ માટે પ્રગટાવવામાં આવે છે. દક્ષિણ દિશા યમરાજની દિશા હોવાથી આ ઉપાય પિતૃઓના આશીર્વાદ પણ અપાવે છે. હવે વાત કરીએ હનુમાનજી અને મહાકાળીની વિશેષ ઉપાસનાની. કાળી ચૌદસની રાત્રિને સિદ્ધિની રાત્રિ પણ કહેવાય છે. આ રાત્રે કરેલી સાધના અનેક ગણો ફળ આપે છે. સામાન્ય વ્યક્તિ માટે આ દિવસે સંકટ મોચન હનુમાનજીની પૂજા અત્યંત ફળદાયી છે. શાસ્ત્રો મુજબ કાળી ચૌદસની રાત્રે હનુમાનજી સામે તેલનો દીવો કરીને સાચા મનથી 7 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો જીવનના તમામ સંકટો, શત્રુઓ અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ મળે છે. આવું શાસ્ત્રોમાં કહેવાયું છે. હવે આવે છે અભ્યંગ સ્નાન, રૂપ અને આરોગ્ય માટે. કાળી ચૌદસને રૂપ ચૌદસ પણ કહેવાય છે, તમે બધા જાણો છો. આ દિવસે સૂર્યોદય પહેલા શરીરે તલના તેલથી માલિશ કરીને ઉપટન લગાવીને સ્નાન કરવું એ વિશેષ મહત્વનું છે. આયુર્વેદની દ્રષ્ટિએ પણ આ ક્રિયા ત્વચામાં નિખાર લાવે છે અને રક્ત પરિભ્રમણને સુધારે છે. આધ્યાત્મિક રીતે આ સ્નાન શરીર અને મનની શુદ્ધિ કરી વ્યક્તિના રૂપ અને તેજમાં વધારો કરે છે. તો મિત્રો, હવે તમે સમજી ગયા હશો કે કાળી ચૌદસ એ ડરવાની નહીં પણ લડવાની રાત છે. બહારના દુશ્મનોથી નહીં પણ અંદર બેઠેલા ડર, ગુસ્સા અને આળસ જેવા દુશ્મનોથી. આ રાત પોતાની જાતને શુદ્ધ કરવાની છે, ભય પર વિજય મેળવવાની અને જીવનમાંથી દરેક પ્રકારના કકળાટ અને નરકને દૂર કરવાની એક સોનેરી તક આપે છે. તો આ કાળી ચૌદસે નરકાસુરની જેમ પોતાના આંતરિક દુર્ગુણોનો નાશ કરો, મા કાલીની શક્તિનું આહ્વાન કરીને દરેક નકારાત્મકતાને જડમૂળથી ઉખાડી ફેંકો અને યમરાજને દીવો બતાવીને પોતાના પરિવાર માટે આરોગ્ય અને દીર્ઘાયુની પ્રાર્થના કરો. તો તમે આ કાળી ચૌદસે કઈ પરંપરા નિભાવવાના છો? તમારા ઘરે કકળાટ કેવી રીતે કાઢવામાં આવે છે? તમારા અનુભવો નીચે કોમેન્ટમાં અમારી સાથે જરૂર શેર કરજો. જો તમને આ વિડીયોમાંથી કાળી ચૌદસનું સાચું જ્ઞાન મળ્યું હોય તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આ જ્ઞાન એ ફક્ત તમારા સુધી સીમિત ન રાખતા, તમારા પરિવાર અને મિત્રો સાથે પણ શેર કરો, જેથી તેઓ પણ કાળી ચૌદસના ભયમાંથી મુક્ત થઈ જાય અને તેનો સાચો લાભ ઉઠાવી શકે. ભવિષ્યમાં આવા જ જ્ઞાનવર્ધક વિડીયોઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લો. અને તેની સાથે જ JNET પરિવાર તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ.